અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। ઉપરવાસમાં વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના માઝમ, વાત્રક, મેશો સહિતના વિવિધ જળાશયોમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારોમાં આવેલા કૂવા, બોર રિચાર્જ થયા છે। આ સાથે જ માઝમ અને મેશો જળાશય ઓવરફ્લો થતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। હાલ આપણે છીએ મોડાસા તાલુકાના માઝમ જળાશયમાં, જ્યાં પાણીની આવક સામે જાવક કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ માઝમ જળાશયમાં 1848 ક્યુસેકની આવક નોંધાઈ રહી છે, જેની સામે 1848 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। રૂલ લેવલ 156.55 મીટર છે, જેને જાળવી રાખવા માટે આ જાવક કરવામાં આવી રહી છે। સાથે જ મેશો જળાશયમાં પણ 1336 ક્યુસેક પાણીની આવક સામે 1336 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વૈડી જળાશયમાં વાત કરવામાં આવે તો 1210 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। રૂલ લેવલ જાળવવા માટે અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે આવેલા જળાશયો છે તેમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। અંકિત ચૌહાણ, DD ન્યૂઝ, અરવલ્લી।